દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સીધી અસર લોકમાતાઓ પર થઈ છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી ત્રણેય નદીઓની સપાટીમાં વધારો થયો છે અને અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બિલીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે બિલીમોરા શહેરના કાવેરી વિસ્તારના દેસરા અને કુંભારવાડ વિસ્તારમાં જે પાણી ભરાતા પાલિકા તંત્ર દોડતું થયું છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો નવસારીમાં પણ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને ખૂબ જ દયનીય હાલત બની હતી. ત્યારે હવે અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બિલીમોરા શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. કાવેરી નદી 15 ફૂટ વટાવી જતા દેસરા વિસ્તારમાં 30થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે અને 150થી વધુ લોકોને સીધી અસર થઈ છે. ત્યારે અંબિકા નદીની સપાટી વધતા રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સમગ્ર બિલીમોરા નગરપાલિકા વિસ્તારના નદીકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર જિલ્લાનું કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી પર નજર રાખીને બેઠું છે. ત્યારે હવે એક તરફ વરસાદ વધ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદને કારણે નદીઓની જળ સ્તરમાં વધારો થયો છે. મારું નામ ભાવિન મિસ્ત્રી છે અને હું અહીંયા જૂના કુંભાનો રહેવાસી છું. અહીંયા લગભગ વર્ષોથી આ તકલીફ છે અને આ લગભગ આ વર્ષની ચોથી રેલ છે અને અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સહાય મળતું નહીં. અમને સ્થળાંતરમાં મતલબ અહીંયા નોકરિયાતોને આવવા જવામાં તકલીફ થાય છે, બાઇકોમાં પાણી ભરાઈ જાય છે. તો એ બધી તકલીફની અમે ફેસ કરીએ છીએ અને એની કોઈ સોલ્યુશન મળતું નહીં. અહીંયા વાઘરેજ અગાડી જે બંધનું નિર્માણ થયું છે એના લીધે પ્રોટેક્શન વોલ છે, એ પ્રોટેક્શન વોલના લીધે પાણી અહીંયા ઘેરાવ થાય છે ને આ કાયમની તકલીફ છે. તો આના માટે તંત્રને એવું કહેવા માંગુ છું કે તમે કંઈ સોલ્યુશન લાવો આ માટે. હાલમાં કેટલાક ઘરોમાં પાણી હાલમાં અત્યારે કોઈ પાણી ભરાયા નહીં, પણ હાલમાં અત્યારે કોઈ પાણી ભરાયા નહીં, જવા આવવામાં તકલીફ થાય છે ને અહીંયા લગભગ 100 થી 150 ઘર છે ને આ બધા જે પાણીના લીધે છે પ્રોબ્લેમ ફેસ કરે છે.